નમસ્કાર. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જે ઘટનાઓ ઘટી રહી છે તે તેમ લાગે છે કે સલામત ગુજરાતના દાવા હવે પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે દારૂબંધીવાળા ગુજરાતમાં બેફામ દારૂ વેચાઈ રહ્યો છે, બેફામ દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો પકડાઈ રહ્યો છે અને ખુલ્લેઆમ લોકો દારૂ પી રહ્યા છે. ત્યારે બીજી તરફ જે નબીરાઓ છે તેમનો આતંક જોવા મળી રહ્યો છે. નબીરાઓ દારૂ પીને અકસ્માતો સર્જી રહ્યા છે, જેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. તો બીજી બાજુ અસામાજિક તત્વોનો આતંક કે જે દિવસે ને દિવસે વધી રહ્યો છે. આપણી ગુજરાત સરકારની પોલીસ ભલે એમ કહેતી કે હવે પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર લાલાંક કરવામાં આવે છે, પરંતુ શું ખરેખર તે સત્ય છે? કારણ કે રાત્રે પેટ્રોલિંગની પણ જે વાત કહેવામાં આવે છે કે પોલીસ રાત્રે પેટ્રોલિંગ કરશે, કમિશનરો ફરજિયાત 12 વાગ્યા સુધી ડ્યુટી કરશે, પરંતુ તે પણ અહીંયા નથી દેખાતું. જો આટલી કડક રીતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય, પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતી હોય, તો શા કારણે નિર્દોષ લોકો ભોગ બને? જે આ વાત કરવાની એટલા માટે મહત્વની બની છે કારણ કે હમણાં જ જે ગઈકાલની આ ઘટના બની કે જેમાં અસામાજિક તત્વો દ્વારા ઘોડાસરમાં રહેતા જે એક વેપારી હતા તે તેની દુકાન બંધ કરીને જતા હતા અને તે સમયે ખંડણી માંગવામાં આવી. એટલે કે મુંબઈમાં જે ખંડણી કલ્ચર છે તે અમદાવાદમાં જોવા મળ્યું અને 50 લાખની ખંડણી માંગવામાં આવી અને વેપારીએ ના પાડી. ત્યારે તે અસામાજિક તત્વો, એ લુખ્ખા તત્વોએ જાહેરમાં 8 થી 10 જેવા સામાજિક તત્વો હતા તેના દ્વારા તે શખ્સને એટલો મારવામાં આવ્યો કે અત્યારે તેની સ્થિતિ પણ એટલી નાજુક હાલતમાં જોવા મળી રહી છે. તો આમાં લોકો, જે નિર્દોષ લોકો છે, તે હવે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. આ ફક્ત ઘોડાસરનો આ કિસ્સો નથી, પરંતુ અમદાવાદ છે, સુરત છે, વડોદરા છે, ઘણા એવા રાજ્યોના આપણા શહેરો છે કે જ્યાં આગળ અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. તો બીજી તરફ વ્યાજખોરોનો પણ આતંક વધી રહ્યો છે. એટલે આ જે ઘટનાઓ સતત વધી રહી છે, આના ઉપર અંકુશ ક્યારે આવશે તે તો હવે કોને ખબર, કારણ કે દરેક લોકો પર એ જ સવાલ ઊભા થઈ રહ્યા છે. નિર્દોષ લોકો વારંવાર સરકાર તેમજ પોલીસ અધિકારીઓને સવાલ પૂછી રહ્યા છે કે અમે જો ઘરની બહાર નીકળીશું તો અમારા સુરક્ષાની જવાબદારી કોણ લેશે? તો આ બધા જ વિશે ચર્ચા કરીશું કે શા કારણે અત્યારે ગુજરાતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે અને હવે શું ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાનો કોઈને ડર નથી રહ્યો? આ તમામ વિશે આજે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે આરસી પટેલ કે જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે. આરસીજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. સાથે ભાવિક રાજા કે જેઓ સામાજિક કાર્યકર્તા તરીકે જોડાયા છે. ભાવિક, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. આરજીભાઈ, જે રીતે આપણે આ ઘટનાઓ જોઈ રહ્યા છે, ના ફક્ત અમદાવાદની આ ઘટના, પરંતુ રોજબરોજ કેટલાય એવી વિસ્તારો છે કે જ્યાં આગળથી આ ઘટના આવી રહી છે. ગુજરાતભરની જો વાત કરીએ તો એવા અસંખ્ય કિસ્સાઓ છે કે કદાચ તે કિસ્સાઓ પ્રકાશમાં પણ નહીં આવતા હોય, પણ તેમ છતાં પણ લોકો, નિર્દોષ લોકો આનો ભોગ બની રહ્યા છે. અસામાજિક તત્વોનો આતંક જે સતત વધી રહ્યો છે, સૌપ્રથમ તો આના વિશે શું કહેશો આપ? જી ધન્યવાદ. ગઈકાલનો પડઘો, હું પણ ઘોડાસરમાં જ રહું છું અને જાણીને બહુ દુઃખ થયું કે સરકારનો અથવા તો પોલીસનો જે જગ્યાએ દબદબો હોવો જોઈએ તે જગ્યાએ આતંક ફેલાવનારા આવા લુખ્ખાઓ, આવા ગુંડાઓ, આવા મવાલીઓ એક વેપારીનો સતત પીછો કરી અને ખંડણી માગી રહ્યા હતા. એ સ્ટોરી આખી જાણી કે વિચાર કરો કે કેટલા સમયથી આ વેપારીને સામસામો લેવા માટે, એની પાસેથી ખંડણી લેવા માટે આ ખંડણીખોરો કેટલો એનો પીછો કરી રહ્યા હતા. એ બહાર પ્રવાસમાં હતો તો જેવો આવ્યો રાત્રે એવી જ આ બધી બબાલો શરૂ થઈ. હવે હું આપને કહું કે આ થવા પાછળનું કારણ એવું છે કે આવા જે ખંડણીખોરો છે, વ્યાજખોરો છે, જે સામાજિક તત્વો છે, એમનો ગરોબો ધીરે ધીરે રાજકીય નેતાઓ સાથે વધી રહ્યો છે. અને જેઓ પોલીસને પણ કેટલીક વખત રાજકીય ઓથ હેઠળ પોલીસને પણ હંફાવે છે, ક્યારેક પોલીસ ઉપર હુમલા કરે છે, પોલીસની કામગીરી અવરોધે છે. એના માટે હવે તમે જુઓ કે ગુજરાતમાં દારૂ કહો, ડ્રગ્સ કહો, માફિયા કે ગીરી કહો, કોઈ પણ બાબતમાં સરકારનો કે પોલીસનો બિલકુલ નિયંત્રણ હોય એવું જનતા માનતી નથી. કેમ કે સરવાળે જનતા ભોગ બનતી હોય છે અને જનતા ભોગ બનતી હોય ત્યારે એ સરકાર ગમે તેવા દાવા કરે કે કાયદો કડક કરી દીધો, આ કરી દીધું, તે કરી દીધું, જ્યાં સુધી આવા વ્યાજખોરોને કે આવા ખંડણીખોરોને જાહેરમાં ગોળી મારવામાં નહીં આવે. જાહેરમાં એન્કાઉન્ટર કરો, ઘણા એન્કાઉન્ટર સાચા ખોટા થયા છે, એના ભેગા 2-5 વધારે. આ લોકોના આ જે રીતે એક વેપારી ઉપર 8 થી 10 લુખ્ખા તૂટી પડ્યા છે, જે રીતે એને માર્યો છે, એના પાછળ એમનું કામ તો સિદ્ધ થઈ ગયું, એમની તે નામના થઈ ગઈ.
કોણે કર્યું તો ફલાણાએ કર્યું, થોડા દાડા જેલમાં રહી આવે છૂટીને આવશે, પછી એનો ધંધાનો વ્યાપ વધશે, એક્સટેન્શન થશે, એનો એરિયા વધી જશે અને એ એરિયાની અંદર પછી એ ધારશે. એ રીતે વેપારીઓ અથવા તો સારા માણસો અથવા નિર્દોષ માણસો પાસેથી આ પ્રકારની ખંડણી લેતો થઈ જશે. એટલે આવા તો ઉગતા ને ઉગતા પોલીસે ડામી દેવાની જરૂર છે અને એમને જાહેરની અંદર કુકડો બનાવો, મુર્ગો બનાવો, કંઈ પણ બનાવો, પણ સાથે એમનું મોરલ તોડો. એમનું મોરલ ઊંચું ગયું છે, નાગરિકોને ડર પેસી ગયો છે. કેમ કે થોડા સમય પછી નાગરિકોનો ફરીથી આ લોકો વારો પાડી દઈશું એવું કહેતા હોય છે. એના કારણે નાગરિકો ફરિયાદ કરવા પણ નથી જતા. ખૂણે ખાંસરે આવી તો હજારો બાબતો બનતી હોય છે જે પોલીસના ચોપડે ચડતી નથી અથવા તો ટીવી મીડિયાના ધ્યાન ઉપર આવતી પણ નથી. એ લોકોને ડર એમને હવે પેસાડવાની જરૂર છે. એમણે તો સમાજમાં બરોબરનો ડર પેસાડી દીધો છે. જી ભાવિકજી, શું લાગે છે, કારણ કે આ રીતની જો સતત ઘટનાઓ વધશે તો આપણે આપણા ઘરની બહાર નીકળતા પણ કેટલી વખત વિચાર કરવો પડશે કે આપણે જો બહાર જઈશું તો આપણે પણ આ અસામાજિક તત્વોનો ભોગ તો નહીં બનીએ ને. ત્યારે આ જે ગુજરાત રાજ્યમાં સતત અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, આ ખંડણીખોરોનો આતંક વધી રહ્યો છે, વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે, તો સુરક્ષિત ગુજરાતની હવે જે સ્થિતિ છે તે દોહરાતી હોય તેવું લાગ્યું આપને? એકચ્યુઅલી તકલીફ શું થઈ રહી છે, જે સાહેબે કીધી એ વાત સાચી છે કે એક તો જે આવા ખંડણીખોરો છે અથવા તો માથાભારે તત્વો છે એને રાજકીય બેકિંગ હોય છે અને એના કારણે એ લોકો વધારે છાકટા થઈને ફરતા હોય છે. એની સાથે સાથે હું એ પણ ઉમેરવા માંગીશ કે મોટા ભાગે પોલીસની જે એક્શન હોય છે એમાં શોર્ટ ટર્મ મેઝર્સ બધા હોય છે. જે લાંબા ગાળાના જે પગલા લેવા જોઈએ એ લાંબા ગાળાના પગલામાં ક્યાંક ચૂક થાય છે. જેમ કે હમણાં વસ્ત્રાલની જે ઘટના બની અને એમાં જે રીતના જે લુખ્ખા તત્વો હતા એ લોકોને જાહેરમાં મારીને જાહેરમાં મારીને એ લોકોને પરેડ કરાવી. હવે એ વાતને કદાચ 1.5-2 મહિના બી નથી થયા અને આપણે જોઈએ છે કે આ ઘટના ફરી પાછી એનાથી નજીક ઘોડાસરમાં એ બની રહી છે. એ વખતે પણ મેં કીધું હતું કે આ રીતના ખાલી એ કરવાથી નહીં ચાલે. એકચ્યુઅલી લાંબા ગાળાના જે પગલા લેવા જોઈએ એ પગલા લઈએ, ખાસ કરીને કાયદાના અન્વયે રહીને કાયદાકીય રીતના કેટલું એ થઈ શકે એ બહુ મહત્વનું છે. પોલીસનું વલણ મોટા ભાગે એમની પાસે અદ્યતન સાધનો બધા જ છે અને બધી રીતના સજ્જ છે, પણ મુશ્કેલી એ છે કે એમનું જે વલણ જે છે એ વલણ ગુનાખોરીને ડામવા બાબતે બહુ નિરાશાજનક છે. એટલે એક વલણ પણ બહુ અગત્યની બાબત છે અને લાંબા ગાળાના પગલા પણ એ બહુ અગત્યની બાબત છે. બાકી આપણે દર વખતે એ ટીટ ફોર ટેટ કરીશું અને શોર્ટ ટર્મ પગલા લઈશું તો એનાથી આનો ઉકેલ આવવાનો નથી. બિલકુલ. આશિષજી, જે રીતે ભાવેજીએ વાત કરી કે લાંબા ગાળાના પગલા હવે પોલીસ દ્વારા ઉપાડવા પડશે, કારણ કે જેમ વસ્ત્રાલમાં આપણે સૌએ જોયું કે જે ઘટના ઘટી એમાં જે સરઘસ કાઢવામાં આવ્યું, ત્યારબાદ જે આતંક મચાવનારા જે અસામાજિક તત્વો છે તેમના ઘર ઉપર બુલડોઝર પણ ફેરવવામાં આવ્યું. પરંતુ તેમ છતાં પણ જો આની આ સ્થિતિ હોય તો કેવા એવા પગલા છે કે જે પોલીસ વિભાગ દ્વારા હવે લેવા પડશે? મર્યાદિત પગલા લઈ શકાય એમ છે, કેમ કે કાયદાનું રક્ષણ તો ગુનેગારોને પણ મળેલું છે. હવે તમે જુઓ કે આ ગુનેગારો ફક્ત નામના માટે જાહેરની અંદર આ પ્રકારનો આતંક ફેલાવતા હોય છે. એ કારણે એમનું ક્યાં વર્ચસ્વ છે, કેટલું વર્ચસ્વ છે એ નક્કી થાય છે. એમની ગેંગો વચ્ચે પણ કેટલીક વખત વોર હોય છે. એની અંદર નામના કોની ઊંચી એ સાબિત થતું હોય છે. રહી વાત એવી કે આવા તત્વોને જેલમાં મોકલીએ ત્યારે પણ જેલની અંદર પણ પોલમ પોલ ચાલતું હોય છે અને જેલમાં બેસીને પણ આ પ્રકારનો વહીવટ, ખંડણીનો વહીવટ તો જેલમાંથી જેટલો ચાલે છે એટલો કદાચ બહાર નહીં ચાલે. હું આ એક આપણી જેલોની પરિસ્થિતિ છે એની એક નગ્ન સત્ય છે.
હવે રહી વાત એવી કે આ લોકોના ઉપર કાયદાની અસર નથી થતી. તમે જુઓ કે એ પકડાય છે, પોલીસ મારે છે, કદાચ કોઈ કિસ્સાની અંદર એનું મકાન પણ તોડી, મિલકત તોડી પાડીએ છે ગેરકાયદેસર હશે તો, પણ એ શોર્ટ ઇફેક્ટ છે. લાંબા ગાળાનું આયોજન તો કદાચ સરકાર પણ હજુ કઈ વર્ણવી શકતી નથી. એક એની પાછા કરી દો 6 મહિનાની અંદર કે 4 મહિનામાં, જે એના સમયમાં એ પાછો આવી ગયા પછી તો ડબલ ડોન થઈ જાય. એટલી ધાક હોય છે કે સાહેબ, સામાન્ય જનતા બહારની કરતા તો ડરે છે, પોતાના વિસ્તારમાં પણ ડરે છે, પરંતુ ફરિયાદ કર્યા પછી એ લોકો એના ફોલડિયાઓ મારફતે ફરિયાદી અને એના સાહેદોની એટલી ખરાબ પરિસ્થિતિ કરતા હોય છે કે ત્યારે પોલીસ રક્ષણ આપી શકતી નથી. કોર્ટમાં પોલીસ રક્ષણ આપી શકતી નથી. કોર્ટમાં જતા સાક્ષીઓ અને ફરિયાદી ખૂબ ડરે છે અને એમને છેલ્લે સેટલમેન્ટ જ કરવું પડે છે. આ સ્થિતિ છે કાયદો અને વ્યવસ્થાની આજની ગુજરાતની. વિચાર કરો. બિલકુલ. અને આરતીજી, કેમ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે? જે રીતે આપણે કીધું કે રાજકીય નેતાઓ સાથે જે રીતે વ્યાપ વધી રહ્યો છે, કારણ કે અત્યારે જે આપણે જોઈએ છે તો ક્યાંક ને ક્યાંક કનેક્શન બહાર આવતા હોય છે. જો તે અસામાજિક તત્વોની ધરપકડ થાય છે તો તે કોઈ ઓળખાણથી બહાર છૂટી જતા હોય છે. જી. ધીરે ધીરે આ લોકોની એક સ્ટ્રેટેજી રહી હોય છે કે પોલીસના સાથે પેલા ગરોબો, સંપર્ક, પૈસા આપીને ગમે તે રીતે એક પ્રકારે થોડુંક નામ કરવાનું, પછી કોર્પોરેટર સુધી પહોંચવાનું અથવા તાલુકા ડેલિગેટ સુધી પહોંચવાનું. એમ કરતા એ લોકો પૈસાના જોડે, ભ્રષ્ટાચારના પૈસાના જોડે ટોપ સુધીના રાજકારણીઓ સાથે વ્યવહારો કરતા હોય છે અને એમના ભેગા ઉઠતા બેસતા થઈ જતા હોય છે. એમના વિશ્વાસુ માણસો થઈ ગયા હોય છે. અરે કેટલાક તો રાજકીય પાર્ટીના સભ્યો પણ થઈ જાય છે. આજકાલ તમે જુઓ કે સરકારના રૂલિંગ પાર્ટીના પણ કેટલાય ગુંડાઓ, મેમ્બરો સભ્ય બની ગયા છે અને એમને રાજકીય ઓથ મળી જાય છે. રાજકીય માણસો પાસે સમગ્ર ચાવી છે. એ પોલીસ તંત્રને ફલાણાને પકડો, ફલાણાને છોડી દો, ફલાણાને હળવું કરો, એનું ચાર્જશીટ નબળું કરો, આ બધી પ્રવૃત્તિની અંદર રાજકીય માણસો રચ્યા પચ્યા રહે છે અને પોતાના રાઈટ હેન્ડ, લેફ્ટ હેન્ડ જે કઈ માનીને વિસ્તારમાં કામ કરતા કાર્યકર લુખા પણ હોય તો એમને સતત બચાવવાનું, જામીન ઉપર છોડાવવાનું, ફરીને એ જ ધંધો કરવાનું. કેમ કે એ તો કલેક્શન સેન્ટરો છે ને. આ રાજકીય માણસો માટે એ તો કમાણીનું સાધન છે. એ તો ગમે ત્યાંથી પૈસા ઉભા કરી અને લઈ આવીને ત્યાં સુધી પહોંચાડતા હોય છે. બિલકુલ. ભાવિકભાઈ, આ બધાની વચ્ચે જો કોઈ પીસાતું હોય તો તે છે સામાન્ય નાગરિક, કે જે પોતાની રોજીરોટી કમાવા માટે ઘરની બહાર નીકળે છે અને રોજીરોટી કમાવે છે પોતાના ઘરના લોકો માટે. પરંતુ તેમ છતાં પણ આ રોજીરોટીના જે થોડા પૈસા જે બચાવતો હોય છે તેના ઉપર પણ આ અસામાજિક તત્વો જે છે તે આગ લગાવીને બેઠા હોય છે. જેમ આ 50 લાખની ખંડણીની માંગણી કરવામાં આવી છે. મુંબઈમાં કલ્ચર જોવા મળતું હોય છે અને તે હવે અમદાવાદમાં પણ જોવા મળી રહ્યું છે કે 50 લાખની જે આ વ્યક્તિ પાસે ખંડણી કરવામાં આવી તેણે ના પાડી. આ વેપારીએ ના પાડતા તેને જે રીતે મારવામાં આવ્યો છે, એની અત્યારે જે હાલત છે તે પરિસ્થિતિ પણ ખરાબ જોવા મળી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે જવાબદાર કોને કરવામાં આવે કે અસામાજિક તત્વોનો જે આતંક સતત વધી રહ્યો છે, જેના ઉપર અંકુશ ગુજરાત સરકારની પોલીસ અત્યારે લાવી પણ નથી શકી રહી, ત્યારે સૌથી મોટું કારણ અને કોણ જવાબદાર ગણી શકાય? મુખ્ય જવાબદારી તો રાજ્ય સરકારની પોતાની જ આવે, કારણ કે આ કાયદો અને વ્યવસ્થા નો પ્રશ્ન છે. એક વસ્તુ એ છે કે આ બધા ખંડણીખોરો જે બધા છે કે લુખ્ખા તત્વો છે, એ સાહેબે જેમ વાત કરી એમ ના માત્ર રાજકીય પક્ષો સાથે એમનો ગરોબો છે. ઘણી વખત તો તમને યાદ હશે કે ખાડિયામાં એક સમયે એના વેપારીઓએ એમના પોતાના ભૂતપૂર્વ ધારાસભ્ય પર આરોપ લગાવ્યો હતો કે ખંડણીના માટે હેરાન કરે છે. એટલે આજે એ વાત સાચી છે કે રાજકીય ગરોબો ખૂબ વધી ગયો છે. બીજું છે કે પોલીસનું જે ફંક્શનિંગ છે એમાં રાજકીય દખલગીરી ખૂબ વધી ગઈ છે. એના કારણે પોલીસના જે મોરલ ઉપર જે નકારાત્મક અસર થાય છે, એટલે એમને એવું થાય છે કે અમે મહેનત કરીને જાન જોખમમાં નાખીને પણ લોકોને પકડીએ, પણ સરવાળે પછી એ રાજકીય દખલગીરીથી એને છોડી દેવામાં આવે અથવા તો ફરિયાદીને ડરાવી ધમકાવીને કેસને લૂલો કરી દેવામાં આવે, તો આ બધી મહેનતનો મતલબ શું છે? એટલે મને જે લાગે છે કે પોલીસને જે છે રાજકીય દખલગીરીથી મુક્ત કરવી જોઈએ.
એનો મતલબ એવો બી નથી કે એને એકદમ છૂટો હાથ આપવો જોઈએ. હમ. એ જે પણ કંઈક કરે એ કાયદાના અન્વયે કરે એ વાત સાચી, પણ એના પર રાજકીય દબાણ કોઈ પણ પ્રકારના સીધા કે આડકતરા હોવા ના જોઈએ. તો મને લાગે છે કે પોલીસ એનું કામ સીધી રીતના કરી શકશે. આજે હું આ જે ચર્ચા હું જે કરી રહ્યો છું, આજે આ ત્રીજી ચર્ચા, આવીને આવી ઘટનાઓની આ ત્રીજી ચર્ચા છે, અને એ 3 ચર્ચાને 2 વર્ષ પણ પૂરા નથી થયા. એટલે એના પરથી ખ્યાલ આવે છે કે અત્યાર સુધી જે પોલીસ એક્શન થઈ છે, જેવી પણ થઈ છે, એની કોઈ એવી અસર લુખ્ખા તત્વો પર નથી થઈ કે જેનાથી એ લોકો એમાં આવે. હવે સામાન્ય લોકો માટે તો એ વાત છે કે જો પોલીસ સાબદી થાય, પોલીસ જો વધારે સક્રિય થાય અને સકારાત્મક પગલા લે, તો મને લાગે છે કે તો લોકોને લાગશે કે ના, અમે સેફ છીએ. એ પરિસ્થિતિમાં એ લોકો સલામતી અનુભવશે. બાકી તો એમના માટે ખરેખર એ બહાર નીકળવું અઘરું છે. પ્રમાણિકતાથી ધંધો કરવો પણ અઘરો છે, કે નોકરીમાં જવું પણ અઘરું છે. જી શિવાનીબેન. બિલકુલ. આરતીજી, જે રીતે ભાવિકજીએ કીધું કે પોલીસની કામગીરી માટે રાજકીય દખલગીરી જો હટાવી લેવામાં આવે તો જઈને જે પોલીસ છે તેની કામગીરી જે છે તે કરશે. પોલીસ કામગીરી તો કરે છે, પરંતુ રાજકીય દખલગીરીને કારણે તે અસામાજિક તત્વો જે આ બેફામ બની રહ્યા છે તે છૂટી જતા હોય છે. તો આપને શું લાગે છે કે રાજકીય દખલગીરી જો હટાવી લેવામાં આવે અને જો આના ઉપર, કારણ કે આ પણ શક્ય કદાચ નથી જ, પરંતુ તેમ છતાં પણ જો હટાવી લેવામાં આવે તો અસામાજિક તત્વોનો જે આતંક છે તેના ઉપર અંકુશ લાગશે ખરી? બિલકુલ અંકુશ લાગી શકે. ગુજરાતની પોલીસ એટલી સક્ષમ પોલીસ છે, એટલી આવડતવાળી પોલીસ છે, એટલી કાયદાને વરેલી પોલીસ છે, પરંતુ કાયદાનો અમલ કરાવતી વખતે, કાયદાકીય પગલા લેતી વખતે લગભગ દરેક કિસ્સાની અંદર રાજકારણી, એ કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, MP હોય, કે રાજ્ય સરકારનો કોઈ આગેવાન હોય, કોઈ પણ નવરાજ છે એ તરત જ એના પોતાના, અને મોટા ભાગના બુટલેકરો અને આ લોકો છે ને, એ સત્તાધીશ પાર્ટીના કાર્યકર બની ગયા છે. ત્યાં વિસ્તારની અંદર પાર્ટીના કાર્યકર તરીકે કામ કરતા હોય છે. એના કારણે રાજકારણીઓએ એમને બચાવવા પડે છે. એ લોકો કહે છે કે તમારા માટે અમે આટલું કરીએ છીએ તો અમને બચાવો. કેમ નહીં બચાવો? કે આ બધી સાંઠગાંઠ ઉઘાડી પણ પડી જાય એવી હોય છે. પણ જો રાજકીય હસ્તક્ષેપ ગુજરાતમાંથી કે દેશમાંથી પોલીસ ઉપરથી દૂર થાય અને પોલીસને મુક્તપણે કાયદા પ્રમાણે અને જેવો ગુનો કર્યો એ પ્રમાણની ટ્રીટમેન્ટ અને કાગળો કરવા અથવા તો કાર્યવાહી કરવા માટેની હસ્તક્ષેપમાં દૂર થાય. છૂટ તો છે જ સાહેબ, કાયદાથી કોઈ સરકારે છૂટ આપી નથી. કાયદાએ પૂરી છૂટ આપેલી છે, સત્તા આપેલી છે, શક્તિ આપેલી છે. પણ આ વાપરવામાં જે અડચણ ઊભી થાય છે, એ રાજકીય જો બંધ થઈ જાય તો ગુજરાતની પોલીસ દેશની અંદર પોતાનું નામ, જનતા ગુજરાતની સુખાકારી માટેનું પોતાનું નામ કરી શકે એવી છે, એમાં કોઈ સંદેહ નથી. બિલકુલ. હવીકભાઈ, ઘોડા છૂટી ગયા બાદ તબેલાને જે તબેલો છે તેને તાળા મારવા જેવી સરકારની અત્યારે ઘાટ નથી જોવા મળતી, કારણ કે જ્યારે આવી ઘટના ઘટે ત્યારે જે પોલીસ વિભાગ છે, ત્યાં સરકાર છે, તેમના દ્વારા અસામાજિક તત્વો ઉપર જે પગલા લેવા જોઈએ, એટલે કે તેમના ઘર તોડી પાડે છે, તેમનું સરઘસ કાઢવામાં આવે, બસ ત્યાં સુધી જ આ પગલા સીમિત છે. તો જે સરકારની આ ઘાટ જોવા મળે છે તેને કારણે જે અસામાજિક તત્વો છે તેમને હવે કોઈ પ્રકારનો ડર જ નથી રહ્યો. તેમને ભલે તેમના ઘર તોડવામાં આવે, તેમનું સરઘસ જાહેરમાં કાઢવામાં આવે, તેમ છતાં પણ તે બેફામ બની જ રહ્યા છે. તે લોકો, જે નિર્દોષ લોકો છે, તેનો ભોગ બની જ રહ્યા છે. ત્યારે આના ઉપર અંકુશ લાવવા માટે હવે આપને એવું લાગે કે ભાઈ મજબૂત થવાની હવે લોકોએ જરૂર છે કે આ પ્રકારના અસામાજિક તત્વોનો સામનો તે કરી શકે? એ પણ વાત સાચી છે. આજે આ લુખ્ખા તત્વોને એ ખબર છે કે લોકો ફ્રેગમેન્ટેડ છે, એ લોકોમાં એકતા નથી, અને એના અભાવના કારણે આજે આપણે બધા જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમ એવા કેટલા બધા વાડામાં આપણે વેચાયેલા છીએ. અને આપણા જે મૂળભૂત સવાલો છે એને લઈને આપણે કોઈ રીતના સંગઠિત નથી. એના કારણે પણ લુખ્ખા તત્વોને લાગે છે કે એકલ દોકલ માણસને આપણે હેરાન કરીશું તો બીજા કોઈ માણસ એમાં વચ્ચે આવશે નહીં, કારણ કે એકતા નથી. એટલે એ લોકોના બાબતમાં તો એ છે જ. બીજું જે વાત છે કે પોલીસની જે વાત કરી, પોલીસની વાતમાં હું હજી એક વાત ઉમેરીશ કે અત્યારે
અ, અ, ગુજરાતમાં પોલીસમાં એટલી બધી જગ્યાઓ ખાલી છે, એ લોકો એટલો બધો વર્કલોડ છે કે એક વ્યક્તિ 3 જણાનું કામ કરે છે. અને જે લોકરક્ષક દળ છે એને તો પેલું સામાજિક સુરક્ષા કે એ પણ નથી. એટલે એવી પરિસ્થિતિમાં જયારે કામ કરે છે ત્યારે એના માટે આ ગુનાખોરીના સામે કામ કરવું સ્વાભાવિક છે કે અઘરું પડે એમ છે. એટલે આપણે એમ વિચારીએ કે પોલીસ 24 કલાક કોમ્બિંગ કરે, કમિશનર 12 વાગ્યા સુધી રહે, એ બધી વાત સાચી, પણ એ જેટલા લોકો છે એ લોકો પાસે જો આટલું બધું કામ લેવામાં આવે તો એ કઈ રીતના પોતાની એફિશિયન્સી દેખાડી શકે? કારણ કે એનો તો એક બહુ મોટો સવાલ આવવાનો જ છે. એટલે મારું કેવું છે કે પોલીસ રિફોર્મ જેને કહેવાય એ મોટા પાયે કરવાની જરૂર છે. નાના ખાલી આવા પગલા લઈને ખાલી આ તો શું છે કે લોકોને દેખાડવું પડે કે ભાઈ જો અમે પગલા લીધા એટલા માટે પગલા લેવામાં આવે છે. એવા પગલાથી કશી જ અસર નથી થતી, એ આપણે બધા જોઈ પણ રહ્યા છીએ. એટલે આમાં કોઈ નવી બાબત નથી, પણ આ છે કે પોલીસનું રિફોર્મ, ઓવરઓલ રિફોર્મ, અને એમાં જે ખાલી જગ્યા છે ત્યાં લાયકાત પ્રમાણે ભરતી કરવી, એ મને લાગે છે કે સૌથી અગત્યની બાબત છે. જી જી બિલકુલ બિલકુલ ભાવિકભાઈ. અને પણ જ્યારે પણ આપણે કહીએ છીએ કે ધારો કે એક સફરજનની જો ટોપલી છે અને એમાં પણ એ ટોપલીમાં જો એક સફરજન પણ જો સડેલું છે તો તે દરેક સફરજનને ખરાબ કરી દેતા હોય છે. અને આ જ પ્રકારની પરિસ્થિતિ ભવિષ્યમાં પણ જોવા મળી શકે છે કે આ જે રાજકીય દખલગીરીની આપણે વાત કરી, અસામાજિક તત્વોની વાત કરી, તો આ પ્રકારે ગુજરાતમાં જે સુરક્ષિત વાતાવરણના નામે ખાલી ફક્ત વાતો જ જોવા મળી રહી છે, એના ઉપર અંકુશ ત્યારે જ લાગી શકાશે કે જ્યારે દરેક આ રીતના અસામાજિક તત્વો, દરેક જે પ્રવૃત્તિ ફેલાવનારા લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો એક તરફ ગુજરાત પોલીસમાં જે જોવા મળી રહ્યું છે કે રાજકીય દખલગીરી, કારણ કે જો અસામાજિક તત્વો ઉપર કાર્યવાહી કરવામાં આવે ને બીજા દિવસે તે અસામાજિક તત્વો ખુલ્લેઆમ બહાર ફરતો હોય અને નિર્દોષ લોકો ઉપર તે ભોગ બનાવતો હોય, એટલે કે નિર્દોષ લોકો પર તે પોતાની તાનાશાહી બતાવતો હોય, ત્યારે અહીંયા સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે આ પ્રકારે અસામાજિક તત્વો બેફામ પણ કોના જોરે બની રહ્યા છે. અને એટલા જ માટે અહીંયા આગળ દખલગીરી અટકાવવી પડશે અને તો જ જઈને પોલીસ વિભાગ દ્વારા કડક એવી કાર્યવાહી કરવામાં આવશે. આમ તો પોલીસ દ્વારા એવી વાતો કરવામાં આવે છે કે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ ભરવામાં આવી રહ્યું છે, તેને કારણે દરેક નાગરિક સુરક્ષિત છે, પરંતુ આ ઘટનાઓ જે છે સતત વધી રહી છે. તો પેટ્રોલિંગ જો કરવામાં આવે છે તો આ ઘટનાઓ શા કારણે વધી રહી છે તે પણ સવાલ થાય છે. એટલે અસામાજિક તત્વો પર ક્યારે લાંબા ગાળાના પગલાં લેવાશે તે હવે સવાલ ઊભો થઈ રહ્યો છે. જોઈએ છે કે ક્યારે અને કેટલા સમય માટે આ લાંબા ગાળાના પગલાં પોલીસ વિભાગ દ્વારા અસામાજિક તત્વો પર લેવામાં આવે છે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.